તરલ પટેલ. તરુણભાઈ, શાળામાં શું સમસ્યા છે? શાળામાં હાલ કોઈ સમસ્યા નથી, પણ આ પહેલી વાર આટલા વર્ષોમાં પહેલી વાર અહીંયા પાણી ભરાયું છે. બાકી એમ બધી યોગ્ય વ્યવસ્થા કરેલી હતી, પણ આ પાણીનો નિકાલ પૂરેપૂરો નહીં થઈ શક્યો, એટલે અહીંયા શાળાની અંદર આ વખતે પાણી આવી ગયું. અને અમે બધી જેવી ખબર પડી એટલે અમે છોકરાઓને તો જાણ કરી દીધી, એમને રજા પણ આપી દીધી. બોલાવ્યા જ નથી, શાળાની અંદર બોલાવ્યા જ નથી, અને ડોક્ટરો પણ બધા વ્યવસ્થિત સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા છે. શાળામાં પાણી છે? હા, શાળાના વર્ગખંડોમાં પાણી ભરાય? હા, ભરાઈ ગયા છે, થોડા થોડા પાણી છે. મારું નામ રશ્મિબેન પટેલ છે. વરસાદના કારણે 3 દિવસથી આ બંને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે, અને સ્કૂલમાં પણ આજે સવારે પાણી ભરાઈ ગયું છે. પાણી નીકળવાની કોઈ જગ્યા થતી નથી. સરપંચ દ્વારા 4 મહિનાથી સરપંચ લોકોને મૌખિક 4 મહિનાથી રજૂઆત કરવામાં આવી હતી કે ગટર લાઈન ખોદી નાખો, પાઇપ લાઈન નાખો, નાળા નાખો, પણ 4 મહિનાથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. પ્રી મોન્સૂન કોઈ પણ કામગીરી નથી કરી, તેના કારણે આ ઘરોની આવી હાલત થઈ છે. નુકસાન, બધું જ નુકસાન, ખાવા પીવાની વસ્તુથી માંડીને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ પાણીમાં ભીનાઈ ગઈ છે. ભદ્રેશ, પાણી ભરાયા છે. આ વર્ષે વરસાદ મોડી રાત્રેથી ઘણો વરસાદ વરસી રહ્યો હતો, ને પાણી આટલા વર્ષોમાં સ્કૂલમાં પાણી ભરાતું ન હતું. આ વર્ષે પાણીનો નિકાલ થઈ શક્યો નથી, અને શાળામાં પાણી ભરાઈ ગયું છે. વર્ગખંડોમાં પણ પાણી ભરાઈ ગયું છે. છોકરાઓથી બેસીને ભણી શકાય એવી શક્યતા નથી. માટે અમે સવારથી છોકરાઓના વાલીઓને જાણ કરી દીધી હતી કે આજે છોકરાઓને સ્કૂલે મોકલવાની, કારણ કે સ્કૂલમાં બેસી શકાય તેવી શક્યતા નથી. પાણી ભરાઈ ગયા છે, પાણીનો નિકાલ થઈ શક્યો નથી. ગામમાં પણ પાણી ભરાયા છે લોકો? હા, ગામમાં પાણી ભરાયા છે. ઘણાના ઘરોમાં પણ પાણી ભરાયા છે, અને ઘણાની ઘર વખરી પણ પલળી ગઈ છે. અમારે ગામના છોકરાઓએ બધાએ ઘરો બીજા ખાલી કરીને સેફ જગ્યાએ બધો સરસામાન બધાનો મૂકી આપ્યો છે. ગામ લોકોએ છોકરાઓએ ઘણી મદદ કરી છે, પણ પાણીનો નિકાલ થઈ શક્યો નથી. હજુ પણ પાણી ભરાયેલા જ છે. વરસાદી કાંસમાં કોઈ જગ્યાએ બ્લોકેજ હોય? હા, એ શક્યતા ખરી છે. વરસાદી કાંસમાં કોઈક જગ્યાએ બ્લોકેજ હોઈ શકે, પાણી નિકાલ થઈ રહ્યો નથી. એ બ્લોકેજ શોધીને એનો નિકાલ થાય એવી ગ્રામજનોની માંગણી છે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે, અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.